નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ભરૂચના સાંસદ મનસુખ વસાવા ફરી એક વખત તેમના આકરા તેવરમાં જોવા મળી રહ્યા છે। આમ તો મનસુખ વસાવા એક દબંગ નેતા તરીકે ઓળખાય છે અને હવે ફરી એકવાર મનસુખ વસાવા તેમની દબંગાઈ પર આવી ગયા હોય તેવું જોવા મળી રહ્યું છે। કારણ કે જ્યાં એક તરફ ઝઘડિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કેળ સહિતના અન્ય પાકોનું ધોવાણ થઈ જતા ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, ત્યાં જ બીજી તરફ આ અંગેની જાણ થતા સાંસદે સ્થળની મુલાકાત લઈને અધિકારીઓને ફોન કરીને ફરી એકવાર ઉઘડો લઈ લીધો હતો। અધિકારીઓને ફોન કરીને સાંસદે બરાબરના તતડાવ્યા હતા। હવે જો આપણે આના વિશે ડિટેલમાં વાત કરીએ તો મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોની સાથે ઝઘડિયા તાલુકામાં પણ ગ્રામ્ય વિસ્તારોમાં કેળ સહિતના અન્ય પાકોનું ધોવાણ થઈ ગયું હતું, જેના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે। હાલમાં વરસેલા અવિરત વરસાદથી પણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની સીમમાં કેળનો પાક જમીનદોષ થઈ ગયો છે, જેના કારણે ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે। ત્યારે એવામાં ભરૂચના સંસદ સભ્ય મનસુખ વસાવા ખેતીના નુકસાનનો તાગ મેળવવા માટે ઝઘડિયાના પાણીથા ગામ પહોંચ્યા હતા, જે દરમિયાન તેમને જિલ્લાના અધિકારીઓને સ્થળ પર ન આવતા વસાવાએ અધિકારીઓને ફોન કરીને બરાબરના ખખડાવી નાખ્યા હતા। ખબર એવી મળી રહી છે કે સાંસદ મનસુખ વસાવાએ એવું કહ્યું હતું કે ખેતીના નુકસાનની સમીક્ષા કરવા માટે કોઈ અધિકારી કેમ નથી આવ્યા? તમે ઓફિસથી બહાર નીકળો જરા, હું અહીંયા જાતે આવ્યો છું, કોઈ અહીંયા આવ્યું નથી એટલે મારે આવવું પડ્યું છે, એટલે સરખો જવાબ આપો, તમે મહેરબાની કરો। પછી તમે કહો છો કે મનસુખભાઈ અધિકારીઓને ગાળો દે છે, તો ગાળો ન દે તો મનસુખભાઈ શું તમારી આરતી ઉતારે? જવાબ મને વ્યવસ્થિત આપવાનો। તમારો કોઈ માણસ નથી આવ્યો એટલે હું આવ્યો છું। મારી જોડે તાલુકા પંચાયતના પ્રમુખ છે, ગામના આગેવાનો છે, ખેડૂતો છે, પાર્ટીના પ્રમુખ છે, અને તમે કહો છો કે કામગીરી ચાલુ છે। શું કામગીરી ચાલુ છે? વરસાદ અમને નથી નડતો તો તમને શેનો વરસાદ નડી જાય છે? બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।